નમસ્કાર મિત્રો, સૌપ્રથમ આજે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ સવાલ પૂછવો છે કે તમે બધા જે ગુજરાતમાં રહો છો અને તમે બધા જે ગુજરાતને એવું કહો છો કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, આજે એ સ્ટેટમેન્ટને ખરેખર અસલમાં સવાલ ઉઠાવવા જેવો થઈ ગયો છે કે શું ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે? અનેક એવા કેસો સામે આવે જે કેસોને લઈ તમે કેન્ડલ માર્ચ કાઢો, તમે એ જ કેન્ડલ માર્ચમાં એ દીકરી માટે ન્યાય માંગો અને ફરીથી 2 મહિના પછી શું થશે? એ જ વસ્તુ એ નરાધમો આ બધી જ ઘટનાઓમાંથી ન કોઈ શીખ લે છે કે ન તેમને કોઈ અસર પણ પડે છે. જે કરવાનું છે, જેટલી દીકરીઓને પીંખવાની છે એટલી પીંખશે, એમની હવસ સંતોષશે. આજે એક ઘટના સામે આવી ને એ ઘટના રાજકોટની છે. આ ઘટનાની વિગતવાર વાત કરીશું અને આ ઘટનાની વાત કરતા આજે એ સવાલ પણ થશે કે આવા લોકોના લીધે જ કદાચ દીકરીઓના માતા પિતા એને પોતાનાથી દૂર ભણવા માટે મોકલવામાં સંકોચાતા હશે કે શું મારી દીકરીને હું બીજા સિટીમાં કે બીજા રાજ્યમાં ભણવા મોકલીશ તો મારી દીકરી સુરક્ષિત હશે? મારી દીકરી મારી પાસે જ્યારે ભણી અને પરત આવશે ત્યારે એ જ હાલતમાં મને જોવા મળશે? આ બધા જ સવાલો જ્યારે મા બાપના મનમાં ઊભા થતા હશે ને ત્યારે મા બાપ એ દીકરીને બહાર ભણવા નહીં મોકલતા હોય અને એ દીકરીઓ છે જેના એટલા ઊંચા સપના હોય છે, એ દીકરીઓના સપના આવા નરાધમોના આવા વિચારોના કારણે, આવા કૃત્યોના કારણે ત્યાં ને ત્યાં ભાંગી જતા હોય છે. આજે આ રાજકોટવાળી ઘટનાની વાત કરતાં પહેલાં હું તમને કહી દઉં કે ગુજરાતને જો સુરક્ષિત બનાવવું હોય ને અને જો એવું આ સ્ટેટમેન્ટ છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, એ સ્ટેટમેન્ટને સાચું કરવું હોય ને તો આ મારો વિડીયો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે ને એની માનસિકતામાં સુધારો નહીં આવે અને એ નરાધમોને એટલા ફટકા નહીં પડે ને કે એ લોકોના મનમાં આવા વિચાર આવતા બંધ થઈ જશે કે બધી દીકરીઓ 12 વાગે રોડ પર નીકળે ને સુરક્ષિત મહેસૂસ કરે. આવું એટમોસ્ફિયર જ્યાં સુધી ગુજરાતમાં નહીં બને ને ત્યાં સુધી ગુજરાતની દીકરીઓ સુરક્ષિત નથી. સાહેબ, મુદ્દા પર આવીએ, રાજકોટની વાત કરીએ, આ ઘટનાની વાત કરીએ. પહેલાં કહી દઉં કે આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. જૂનાગઢની એક દીકરી જે એનું ભણતર ભણવા માટે રાજકોટ આવી. જૂનાગઢમાં એ ભણતી હતી, જૂનાગઢમાં એ રહેતી હતી. એનો ત્યાં પરિચય એમના એક મિત્રથી થયો અને એમનો મિત્ર છે એમની સાથે એમની ફ્રેન્ડશિપ પણ થઈ ગઈ. એ દીકરી 12th કરતી અને એ જ દીકરી રાજકોટ ભણવા આવી. રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી. રાજકોટ હોસ્ટેલમાં રહેતી અને એ જે છોકરો છે એની સાથે ફ્રેન્ડશિપ કરી. ફ્રેન્ડશિપ છે એ સૌપ્રથમ ક્લાસમેટ્સ હોય, ક્લાસમેટમાંથી ફ્રેન્ડશિપમાં થાય, ફ્રેન્ડશિપમાંથી ધીરે ધીરે તમે વાતચીત કરો. વાતચીત ચેટિંગમાં ચાલુ થઈ, નંબર એક્સચેન્જ થયા, ફેસબુક પર વાત થઈ, ઇન્સ્ટાગ્રામ પર, ધીરે ધીરે સોશિયલ મીડિયાઓ પર એકબીજા રિક્વેસ્ટ એક્સચેન્જ કરી. છેલ્લે વાતો થવા લાગી, ડેલી મળવાનું થયું. બધી જ વસ્તુઓ ધીરે 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 આગળ વધવા લાગી અને આ જ વસ્તુ આગળ વધતા એ દીકરી છે એને પ્રેમ થઈ ગયો. પ્રેમ થતાં એ એક સંબંધમાં બંધાઈ ગઈ. પરંતુ સંબંધમાં બંધાયા પછી શું? મને એક વસ્તુનો સવાલ હંમેશા ઊભો રહે છે કે શું રિલેશનશિપમાં આવ્યા બાદ અને તમે કોઈ યુવક સાથે સંબંધ બાંધી લો ત્યારબાદ તમારી મરજી એ સંબંધમાં કેટલી હોવી જોઈએ? તમારા વિરુદ્ધ તમને કોઈ માણસ કેટલી વાર અડવો જોઈએ? એ સૌથી મોટો સવાલ હર વખતે જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે ઊભો રહેતો હોય છે કે શું તમને અડવાનો અધિકાર તમારા પરમિશન વગર તમે એમને કોઈ સંબંધમાં બંધાયા પછી આપી દીધો હોય છે? આ ઘટનામાં આ જ વસ્તુ છે. આ બધી જ વસ્તુઓ થતા બાદ એ યુવક છે એ એની ઉપર એની મંજૂરી વગર શારીરિક સંબંધ બાંધે છે. અને 1 વાર નહીં, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર ને 7 વાર અને કદાચ એનાથી પણ વધારે વાર શારીરિક સંબંધ બાંધે છે અને દીકરી છે ગર્ભવતી થઈ જાય છે.
એ દીકરીને નથી ખબર હોતી કે એ ગર્ભવતી થાય છે, પરંતુ જ્યારે દીકરી થાય છે, એના બોડીમાં વીકનેસ આવે છે, ઘણા બધા બોડીમાં સિમ્ટમ્સ બતાવવા લાગે છે, ત્યારે એના માતા પિતાને ખબર પડે છે. માતા પિતા તરત જ ચેકઅપ માટે લઈ જાય છે. ખબર પડે છે કે દીકરી છે ગર્ભવતી છે, અને ત્યાંથી એ આખી ઘટનાનો ખુલાસો થાય છે. ઘટનાનો ખુલાસો થતાં તરત જ માતા પિતા છે એ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે એમાં કમ્પ્લેન રજીસ્ટર કરે છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જુનાગઢનો જ આ છોકરો છે એમની ઉપર અને સાથે જ એમના સગીર ભત્રીજા બંને ઉપર આરોપી સાબિત થાય છે. બંને ઉપર કમ્પ્લેન થાય છે, ફરિયાદ નોંધવામાં આવે છે, અને આ ફરિયાદ અંગે આરોપી છે એની ધરપકડ પણ થાય છે. ધરપકડ થતાં પોલીસ છે એમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, સૌ પ્રથમ આ કેસ બાબતે સાંભળીએ. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોક્સો વિથ વારંવાર સરીસમત બાંધેલાનો ગુનો નોંધાયેલ છે, જે BNS કલમ 137(2) 64(2) M I તથા 64(2) L તથા 351(2) 54 તથા પોક્સો એક્ટ 4 કલમ 6 તથા 17 મુજબ ગુનો નોંધાયેલ છે, જેમાં ફરિયાદી યુવતીને આ કામના આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવધરિયા, જે માળિયા હાટીના તાલુકાના કાતરાસા ગામનો છે, તેમજ તેનો બીજો ભત્રીજો પણ આમાં સામેલ છે, જે આ યુવતીને અપહરણ કરી અને તેના ભત્રીજાના રૈયા ગામના આવાસ ખાતે લઈ જઈ અવારનવાર સરી સંબંધ બાંધેલ અને તે બાબતે ફોટાઓ પણ પાડેલ, અને કોઈને આ બાબતની જાણ કરીશ તો તને આ ફોટા વાયરલ કરીશ તેવી આશા ધમકી આપેલ, અને આવા બાબતે જુનાગઢ ખાતે પણ આવી રીતના અવારનવાર તેની સાથે સરી સંબંધ બાંધેલ. ખાસ કરીને સગીરા છે તેની સાથે ગર્ભપાત પણ કરવામાં આવેલો ઉલ્લેખ છે. સગીરા સાથે આ કામના આરોપીએ હર્ષદસિંહ લાખાભાઈ દેવધરિયાએ 6-7 વખત સરી સંબંધ બાંધેલ, જેથી આ સગીરા પ્રેગ્નન્ટ રહી ગયેલ, જેથી તેને પ્રેગ્નન્ટ નહીં રહેવાની દવાઓ ખવડાવેલ, જેથી સગીરાની તબિયત એકદમ નાદુરસ્ત થતા તેમજ શરીરમાં નબળાઈ આવતા તે બાબતે તેના વાલીને જાણ કરતા અને તેને આ બાબતે ફરિયાદ કરેલ છે. આ બંને અગાઉ જુનાગઢ ખાતે અભ્યાસ કરતા, જેથી તેઓ બંને એકબીજાના પરિચયમાં આવેલ અને મોબાઈલના આધારે એમની વાતચીત થતી હતી. ત્યારબાદ આ રીતના સરી સંબંધ બાંધેલ. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર બાબતે વાત કરી, આ કેસની માહિતી આપી. સવાલ તો એ છે કે જ્યારે આવા કેસો આવે છે, પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થાય છે, ત્યારે પોલીસ ચોકી પર કંપી ઉઠે છે. એ પોલીસ અધિકારીઓ જે કમ્પ્લેન લખતા હોય એના હાથ પર અનેકવાર ધ્રુજવા લાગે છે. આ સગીરા છે 12મા ધોરણમાં ભણતી દીકરી છે, હજી એમના સપનાઓ છે એ સીવી રહી હોય છે. એના મા બાપે એને એના સપના ઉજ્જવળ કરવા જુનાગઢથી રાજકોટ મોકલી, એ હોસ્ટેલમાં રહે છે અને એમનું જીવન છે સુધારવાનો પ્રયત્ન કરે છે. એમના જીવનમાં એને જેટલા પણ સપના જોયા છે એ પૂરા કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ જ સપનાઓની વચ્ચે કદાચ એને પ્રેમ પણ થાય છે, તો આવી ઘટનાઓ અંજામ દે છે. એના કારણે પણ કદાચ પ્રેમ સંબંધમાં એમના માતા પિતાઓ દીકરીઓ માટે નથી માનતા. એનું એક એવું કારણ આવા નરાધમોના વિચાર પણ હોઈ શકે છે. આજે આ બધા સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે કારણ કે આવી એક ઘટના આપણે હર 2 દિવસે વાત કરીએ છીએ. એવું તો નથી કે મહિને 2 મહિને એક વસ્તુ થતી હોય. દર 10 દિવસે એક દુષ્કર્મને લઈને વાત કરવી પડે, દર 10 દિવસે એક રેપ, એક ગેંગ રેપને લઈને વાત કરવી પડે. શું દીકરીઓની મંજૂરી વગર આ બધી વસ્તુઓ થાય? એ દીકરીઓનું અડવું, એ દીકરીઓની મંજૂરી વગર કેટલા અંશે વ્યાજબી છે? અને સવાલ તો એ પણ છે કે આ બધા જે યુવકો આવી રીતના વસ્તુઓ કરે છે, સગીર હોય છે એ પણ આવી વસ્તુઓ કરે છે, એ લોકોમાં જે હવસ ઊભી થાય છે એની પાછળ એકવાર પણ નથી વિચારતા કે મારા ઘરમાં પણ મા, બેન, દીકરી હોય છે. બીજાની દીકરીઓ છે એમને પીંખવામાં, એમની ઉપર હાથ અડપલા કરવામાં કોઈ જ ફરક નથી પડતો. પોતાના ઘરની દીકરીઓની વાત આવે ત્યારે આંખો પણ મોટી થઈ જાય છે,
ચીઝ પણ ફાટી જાય છે અને એને બચાવવા માટે કદાચ હાથ પણ ઉપડી જતો હોય છે. તો જ્યારે બીજાની દીકરી તમારી સામે ઊભી હોય છે ત્યારે તમારો હાથ, એ જ હાથ એની ઇજ્જત પર કઈ રીતે ઉઠે છે એ સવાલ થાય છે. અચ્છા, હું એક દીકરી છું અને હું પણ ભણી રહી છું કદાચ, તો શું મારી મંજૂરી વિરુદ્ધ અનેક વસ્તુઓ થઈ શકવી જોઈએ? એ દીકરીની મંજૂરી વગર તમે એને અડી પણ નથી શકતા, તો તમે આ બધી વસ્તુઓ કરો છો. તમે તમારી બહેનોને, તમારી દીકરીઓને, તમારી માતાઓને સેફટીના રૂલ્સ ને રેગ્યુલેશન સમજાવો છો, તો તમે કેમ નથી સમજતા? તમારે જેટલા પણ યુવકોના મગજમાં આવા વિચાર આવતા હોય છે, જેટલા પણ યુવાનો આ વસ્તુઓ કરે છે, એ લોકોના મગજમાં એકવાર પણ વિચાર આવે છે તમારા ઘરની સ્ત્રીને એકવાર ત્યાં મૂકીને જોવો કે કઈ પીડામાંથી પછી ગુજરતી હોય છે, એના પર કઈ વસ્તુઓ વીતતી હોય છે. આવી અનેક ઘટનાઓ સામે આવે અને ત્યારબાદ આપણે કેન્ડલ માર્ચ કાઢીએ, એ આરોપીઓની ધરપકડ થાય અને ફરીથી મીંડું ત્યાં ને ત્યાં આવીને ઊભું રહી જાય. ગુજરાતની પરિસ્થિતિ ત્યાં ને ત્યાં આવીને ઊભી રહે. ગુજરાતમાં દીકરીઓની સુરક્ષાનો મુદ્દો ત્યાં ને ત્યાં ઊભો રહી જાય. ગુજરાતમાં બહાર 1 વાગે પણ દીકરી બહાર નીકળી અને સુરક્ષિત મહેસૂસ કરે, એનું એટમોસ્ફિયર એટલું સેફ થાય ને સાહેબ, ત્યારે એક અસલી માયનામાં ગુજરાત સુરક્ષિત થશે. આ ઘટના અંગે અને સાથે જ આવનારા દિવસોમાં આ ઘટનાને રોકવાના પ્રયત્ન અંગે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બાકી ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.